કારેલી ગામમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મેં ગુજરાત ટુરિઝમ દ્વારા લગાવેલ દાંડી પથના સાઇન્સ જોયા. સાઇન્સ જોઈને હું કારેલી યાત્રા નિવાસ મુલાકાત કરવા આવી, જ્યાં ગાંધી બાપુએ વિશ્રામ લીધો હતો દાંડી માર્ચ ટાઈમે. હા તમે મને આ યાત્રી નિવાસ વિશે જે પણ છે માહિતી આપશો? હા હા કેમ નહીં, ચાલો તમને આશ્રમની મુલાકાત કરાવો. યાત્રી નિવાસમાં ઘણી બધી ઇવેન્ટ કરવામાં આવે છે જેનાથી લોકોને યાત્રી નિવાસ પ્રત્યેનું આકર્ષણ થાય અને દેશની આઝાદીની ઝાંખી લોકો સુધી પહોંચે અને તે જોઈને માણી પણ શકે. આ છે લાઇબ્રેરી, આવો. આ આખી પદયાત્રા છે. હા, આ આખી પદયાત્રા છે. દાંડી પથ અમદાવાદથી માંડી અને સાબરમતી અમદાવાદથી માંડી એટલે દાંડી સુધી બાપુએ પદયાત્રી કરી હતી. એમાં આપણું ઐતિહાસિક ગામ કારેલી ગામ અત્યારે અહીંયા આપણે કારેલીમાં ઉપસ્થિત છે. ગુજરાત ટુરિઝમ દ્વારા ખૂબ જ સારી રીતે દાંડી પથની પ્રોપર્ટી સાચવવામાં આવે છે અને ખૂબ જ ચોખ્ખી પ્રોપર્ટી છે. તો તમે મને એ જણાવો ને કે બાપુ અહીંયા ક્યારે આવ્યા હતા અને આ જગ્યા પર શું કર્યું હતું ને એ વખતે શું સિચ્યુએશન હતી ને બધું વિશે જણાવશો? હા, જો તમે જોઈ શકો છો 20 માર્ચ 1930 બાપુ આવ્યા અને જે તે સમયે અહીંયા કારેલીમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને તે સમયની અહીંયા અડીખમ જે સમયે બાપુએ રાત્રિ રોકાણ તે સમયે જે સ્થિતિ હતી એ સ્થિતિને અત્યારે રૂમ છે અત્યારે પણ. અચ્છા, એટલે એ વખતની જે સ્થિતિમાં હતી એ જ સ્થિતિ પ્રમાણે છે. એ બાપુની યાદો છે અને એ અત્યારે ઐતિહાસિક યાદો હજી પણ અડીખમ છે અને અમારા કારેલીમાં દેશ વિદેશમાંથી ટુરિઝમમાંથી આવે છે બધા અને અહીંયા રાત્રિ રોકાણ કરે છે અને ગુજરાત સરકાર ગુજરાત ટુરિઝમ દ્વારા અહીંયા ઘણી બધી એવી સુવિધાઓ છે, જે રહેવાની સુવિધાઓ છે, જમવાની સુવિધાઓ છે, લાઇબ્રેરીની સુવિધાઓ છે, અનેકો એવી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે. તો બાપુએ આઈ ગેસ સભા પણ લીધી હશે રે એ વખતે. હા હા હા. તો એ ક્યાં? તો હાલો આપણે નિહાળીએ. બાપુએ ગામ સભા સંબોધી હતી જે તે જગ્યા. ઓકે. રાત્રે રોકાણ કરી અને ગામ સભા સંબોધી હતી આ જ ઓટલા ઉપર, આ જ જગ્યા, અને અત્યારે ગુજરાત ટુરિઝમ એનું મેન્ટેન કરી રહ્યું છે. અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે દાંડી પથની આ જગ્યાઓ ઉપર દેશ વિદેશમાંથી ઘણા મહાનુભાવો મુલાકાત લેતા હોય છે. તો આજે આ યાત્રી નિવાસમાં જે સ્થિત છે કારેલી ગામમાં ભરૂચ જિલ્લાના, એના વિશે આપણે બહુ બધી માહિતી મળી. ગુજરાત ટુરિઝમ અહીંયા શું કરી રહી છે અને જે યુથને નથી ખબર, એકચ્યુઅલી આ યુથ સુધી પહોંચાડવાની જરૂર છે અને યુથ એ આપણી જવાબદારી છે કે આપણે ગુજરાત ટુરિઝમને સપોર્ટ આપીએ અને આપણા હિસ્ટ્રીને સપોર્ટ આપીએ.